નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળતા સમાચાર. ભાવનગરમાં ફાયર વિભાગની શબવાહિનીની એમ્બ્યુલન્સનું પાર્સિંગ પૂરું થઈ જતા 1 કલાક સુધી મૃતદેહ રઝળી પડ્યો. ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવા માટે પોલીસ કર્મચારી દ્વારા ફાયર વિભાગમાં શબવાહિની માટે ફોન કરાતા ફાયર વિભાગમાંથી પોલીસ કર્મચારીને જણાવવામાં આવ્યું કે શબવાહિનીની બંને એમ્બ્યુલન્સનું પાર્સિંગ પૂરું થઈ જવાને કારણે શબવાહિની આવી શકશે નહીં. ત્યારે સવાલ એ થાય છે કે આ શબવાહિનીની એમ્બ્યુલન્સનું પાર્સિંગ પૂરું થઈ ગયું છે એ ફાયર વિભાગના અધિકારીઓને ખ્યાલ નહીં હોય કે શબવાહિનીનું પાર્સિંગ પૂરું થઈ ગયું છે અને તેને રીપાર્સિંગ કરાવવામાં આવે. શા માટે આટલી લાપરવાહી દાખવીને લોકોને પરેશાન કરવામાં આવે છે તે એક મોટો પ્રશ્ન પ્રશાસન સામે ઉઠી રહ્યો છે. જોકે આ શબવાહિનીની એમ્બ્યુલન્સ જૂની થઈ ગઈ હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા 32 લાખ રૂપિયા ખર્ચીને 2 નવી એમ્બ્યુલન્સ વસાવવામાં આવે છે, પરંતુ વહીવટી પ્રક્રિયા અને રિબિન કાપવાની રાહે આ બંને એમ્બ્યુલન્સ ફાયર વિભાગની ઓફિસમાં ધૂળ ખાતી જોવા મળી રહી છે. હું MC મકવાણા ASI બોરતળા પોલિટિશિયન. અમારે એક ડેડ બોડીનું PM કરાવવા સર્ટી હોસ્પિટલ લાવવાનું હોય, ફુલસર ગામે બનાવ બનેલો હોય, અમે 102માં ફાયરમાં ફોન કરતા અમને એવું જણાવવામાં આવેલું કે બંને ગાડીનું પાસિંગ પૂર્ણ થયેલું હોય, જેથી ગાડી મળી શકશે નહીં. તમે સર્ટી હોસ્પિટલ અથવા તો પ્રાઇવેટથી વ્યવસ્થા કરો. ત્યાર પછી કમસે કમ અડધી કલાક પછી ગાડી પરત આવેલી, પછી ફાયરવાળાએ મોકલેલી.